અને ટ્રેપમાં લોકોને ફસાવી લૂંટ ચલાવતી ટોળકીનો સાબરકાંઠા પોલીસે પર્દાફાશ કર્યો તો 2 યુવતીઓ સહિત 10 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। દેરોલ હાઈવે પર થયેલી લૂંટ અને સાપરાધ મનુષ્યવધની ઘટનાની તપાસ દરમિયાન સમગ્ર હની ટ્રેપ રેકેટનો ભાંડો ફૂટ્યો હતો। જો કે પોલીસે 10 આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને દેરોલ હિંમતનગર હાઈવે પર એક્ટિવા ચાલક જગદીશભાઈ પ્રજાપતિને 4 શખ્સોએ માર મારી તેમનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો। ઘટનાના આઘાતથી તેમનું બીપી લો થઈ જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન હાઈવે અને હોટલોના સીસીટીવી ફૂટેજ ચકાસતા મૃતક એક મહિલા સાથે હોટલમાં જોવા મળ્યા હતા। ત્યારબાદ પોલીસે મહિલાની હિલચાલ પર નજર રાખી તપાસ આગળ વધતા બાતમી મળી હતી કે મહિલા અને તેમના મળતિયાઓ સાથે 2 કારમાં હિંમતનગર ઈડર થઈ ઉદયપુર તરફ જવાના છે, જેના આધારે પોલીસે તપાસ કરી બંને કારને ઝડપી પાડી હતી। તપાસ દરમિયાન મૃતક સાથે જોવા મળેલી યુવતી મળી આવતા સમગ્ર હની ટ્રેપનો પર્દાફાશ થયો તો તપાસમાં સામે આવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર સહિતની ટોળકી એક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓના નામે ફેક એકાઉન્ટ બનાવી મોટી ઉંમરના પુરુષો સાથે મિત્રતા કરતી હતી। ત્યારબાદ વોટ્સએપ કોલ અને ચેટિંગ મારફતે મુલાકાત નક્કી કરી હોટલ અને એકાંત સ્થળે બોલાવી હની ટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવતી હતી। જગદીશ પ્રજાપતિને પણ અંકિતા પટેલ નામના ફેક એકાઉન્ટથી સંપર્ક કરી હિંમતનગર બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ ટોળકીએ તેમની પાસે મારપીટ કરીને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો। આ કેસમાં પોલીસે 2 યુવતીઓ સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 15 લાખ રૂપિયાની કિંમતની 2 કાર, 14 મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે 15,85,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ દ્વારા ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ લૂંટ, હની ટ્રેપ અને અન્ય ગંભીર ગુનાઓના કેસ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે। હાલ પોલીસે સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે અને અન્ય ભોગ બનનારાઓ અંગે પણ તપાસ હાથ ધરી છે। જેકેએસ ન્યૂઝ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 21 તારીખે આશરે 3:30 વાગ્યા આસપાસ દેરોલથી હિંમતનગર જવાનો રોડ છે, ત્યાં જગદીશભાઈ પ્રજાપતિ કરીને એક વ્યક્તિ છે, ઉનાવાના રહેવાસી, એઓને મહિલાના નામે ફોન કરીને એક સ્થળે બોલાવવામાં આવ્યા હતા। ત્યાંથી પછી આગળ જે છે આ અવાવરૂ જગ્યા, ત્યાં આગળ કોઈ પણ બહાને એમને ઊભા રાખ્યા હતા અને તે દરમિયાન 4 માણસો આવી ગયેલા અને પછી એમ કીધું હતું કે ભાઈ આ મારી પત્ની છે, મારી સગી થાય છે, એની સાથે તું જમવા કેમ ગયેલો ને હોટલમાં કેમ ગયેલો, એમ કરીને ધમકાઈને એની પાસેથી એક્ટિવાની ચાવી એ પાછળ ના આવે એટલા માટે લઈ લીધી હતી અને મોબાઈલ લઈ લીધો હતો। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલો છે। આ વ્યક્તિ જે છે જગદીશભાઈ પ્રજાપતિ, એમને હોસ્પિટલ લઈ ગયેલા અને પછી ત્યાં એ મરણ ગયેલા, એટલે એ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનો દાખલ થયા બાદ જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવેલી, જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી જાણવા મળેલું કે આ જે મરણ જનાર વ્યક્તિ છે એ એક હોટલમાં ને એક ગેસ્ટ હાઉસમાં એક મહિલા સાથે ગયેલ છે। જે આધારે તપાસ કરેલી તો મહિલા અને જે એના મળતિયાઓ છે એ ઉદયપુર બાજુ જવાના છે એવું જાણવા મળેલું। જે આધારે એમને રોકતા 2 ગાડી હતી, સ્વિફ્ટ અને એક એક્સયુવી, એ ગાડી રોકીને પૂછપરછ કરતા આ ગુનો કબૂલેલો અને જે બંને ગાડી કબજે કરવામાં આવેલી અને અન્ય મોબાઈલને કબજે કરવામાં આવેલ છે। ગુનામાં કુલ 10 આરોપીઓ છે, જેમાંથી 2 મહિલા છે અને 8 પુરુષ છે, જે મહેસાણા જિલ્લાના અને અમદાવાદના રહેવાસી છે। આ લોકોની મુખ્ય એમઓ એ પ્રમાણની હતી કે ફેસબુક કે એના ઉપર એકાઉન્ટ કોઈ ખોટું બનાવે અને પછી જે ઉંમરલાયક વ્યક્તિ હોય એની સાથે મહિલાના નામથી ચેટ કરવામાં આવે અને પછી એનો કોન્ટેક્ટ કરવામાં આવે અને મહિલા એને સાથે વાત કરે, એટલે હોટેલ કે કોઈ પણ જગ્યાએ મળવા માટે બોલાવે અને ત્યાંથી બહાર નીકળે એટલે કોઈ અવાવરૂ જગ્યા આવે ત્યારે આ મહિલા કોઈ પણ કારણોસર કે ભાઈ ઊભી રખાઈ દે વાહન અને એ દરમિયાન જે બીજા મળતિયા છે એ એની પાસે આવી જાય અને જણાવ્યા પ્રમાણે કે ભાઈ મારી પત્ની છે કે મારા સગી થાય છે, તમે આ કર્યું છે, એવી રીતે એને ધમકાવવામાં આવતો હતો અને એની પાસેથી રકમ લઈ લેવામાં આવતી હતી। તો આ જે હની ટ્રેપનો બનાવ છે એ શોધવામાં સાબરકાંઠા પોલીસને સફળતા મળી છે।
તો આ ગુનામાં જ એમની અટક થઈ છે, અન્ય તપાસ ચાલુ છે. જગદીશભાઈ પાસે કેટલી રકમની કોઈ નક્કી નથી, કે કારણ જગદીશભાઈ પોતે જ મરણ ગયા છે એટલે એ બાબતે એકદમ નક્કી નથી, પણ એમનો જે મોબાઈલ લઈ લીધેલો એની શોધખોળ ચાલુ છે. અને જગદીશભાઈ એમના જે પિતરાઈ હતા એમને વાત કરેલી કે ભાઈ આવું મારો બનાવ બન્યો છે હોસ્પિટલમાં, જ્યારે એ એડમિટ હતા ત્યારે એ આધારે ફરિયાદ લેવામાં આવેલ છે. જે 10 આરોપી છે એમાંથી 6 આરોપીઓ વિરુદ્ધ અગાઉ અલગ અલગ પ્રકારના ગુના નોંધાયેલા છે. આરોપીને નામદાર કોર્ટમાં સમયસર રજૂ કરવામાં આવેલા અને એમના રિમાન્ડ માંગવામાં આવેલા. નામદાર કોર્ટે 3 દિવસના એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલ છે.